કનૈયા મોરલી વાળા રે કાનુડા મોરલી વાળા રે કનૈયા મોરલી વાળા રે વાલીડા મોરલી વાળા રે તમે જશોદાના જાયા રે કનૈયા મોરલી વાળા રે તમે જશોદાના જાયા રે કનૈયા મોરલી વાળા રે મને લાગો વાલા 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 લાલા મને લાગો વાલા રે કાના મોરલી વાળા રે કનૈયા મોરલી વાળા રે વાલીડા મોરલી વાળા રે જય દ્વારિકાધીશ જય દ્વારિકાધીશ જય દ્વારિકાધીશ તમે રંગના કાળા રે કનૈયા મોરલી વાળા રે એ તમે રંગના કાળા રે કનૈયા મોરલી વાળા રે છતાં છો બહુ રૂપાળા લાગુ બહુ રૂપાળા રે કાના મોરલી વાળા રે વરણના ગીતો પણ છે હો સાહેબ આવું બાંધીને આ અમારો મૂળ પેલા કઈ પાઘડી કઈ જ્ઞાતિની છે એ પાઘડી માથે ખબર પડી જતી સાહેબ અમારો માલધારી હે તારી પાઘડી હે પાઘડી હે પાઘડી તારી લાલ લાલ પાઘડી હે મન માર મોયા હે માલધારી હે જીવે માલધારી મારો પાઘડી પાઘડી તારી ઓટિયાળી પાઘડી મન માર મોયા હે માલધારી હે મીઠો માલધારી મના હે માલધારી હે જીવે માલધારી મારો મન મારું મોયું મેં દલ મારું ખોયું કનૈયા મોરલી વાળા રે કાનુડા મોરલી વાળા રે કનૈયા મોરલી વાળા રે વાલીડા મોરલી વાળા રે તમે જશોદાના જાયા રે કનૈયા મોરલી વાળા રે મોરલી વાળા રે મને દોડી દ્વારકામાં જાય મારું મન દોડી દ્વારકામાં જાય ભગવાન શ્રી કૃષ્ણની કર્મભૂમિ એટલે કે દ્વારકાની અંદર ફૂલડોલ ઉત્સવનું મહાત્મા ક્યાંક અલગ છે ત્યારે દૂર દૂરથી ચાલી અને પગપાળા ચાલી અને પદયાત્રીઓ છે તે દ્વારકા જતા હોય છે ત્યારે દ્વારકા ફૂલડોલ ઉત્સવમાં જતા પદયાત્રીઓને સેવા પૂરી પાડવા માટે ઠેર ઠેર જગ્યાએ સેવા કેમ્પો લગાવવામાં આવતા હોય છે ત્યારે આપ જોઈ શકો છો કે નાગડી ગામ પાસે મચ્છુ ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સેવા કેમ્પ લગાવવામાં આવ્યો છે ત્યારે સેવા કેમ્પની અંદર સેવાભાવી લોકો દ્વારા સેવાઓ પૂરી પાડવામાં આવતી હોય છે ત્યારે કેવી કેવી સેવાઓ પૂરી પાડવામાં આવે છે તે હાલ આપ જે રીતના દ્રશ્યમાં જોઈ શકો છો કે લોકો દ્વારા સેવાઓ પૂરી પાડવામાં આવતી હોય છે ત્યારે મચ્છુ ગ્રુપ નાગેડી તેમના જે યુવાનો છે વડીલો છે તેમના દ્વારા સેવાઓ પૂરી પાડવામાં આવતી હોય છે ત્યારે આપ જે રીતના દ્રશ્યમાં જોઈ શકો છો કે હાલ આપણી સાથે નાગેડી મચ્છુ ગ્રુપના વડીલ છે અજાભાઈ, આપણે એમની સાથે વાત કરશો. અજાભાઈ માજી સરપંચ. હા, માજી સરપંચ છે અને આપણી સાથે છે. અજાભાઈ, તમે દર વર્ષની જેમ આ સેવાઓ કરવામાં આવતા હોય છે, કેટલા વર્ષથી આ સેવા કરો છો? આ કરીને 10 વર્ષ થઈ ગયા અમને. અમે બધા હપીન કરી બધા 8-10 જણા હે
અહીંયા અમારો મચ્છો ગ્રુપ છે, ત્યાં અમારો સરપંચ તો અમારો પણ અમે બહુ મહેનત કરી લે, બધું ઠંડા પીણા ખાવા પીવાનું બહુ વ્યવસ્થિત દવા દારૂ બધું અહીંયા પૂરું કરી. અને ધન્યવાદ હું તો કહું, સમાજ 50,000 માણસ નીકળે, અત્યારે રોડ બન્યા પછીનો 50,000 માણસ અમારે ત્યાં હાલે ટાણે, એટલે અમને બહુ ખુશાલી. અને તમારી એક ખુશાલી, તમે જો અહીંયા આવીને અમારે આટલું બધું વિતરણ કરતા હો તો અમે બહુ રાજી. અને એકથી થતું નથી, આ તો અમે સંઘક હોય બધા ગ્રુપ, તો આ બધું બધાય અમારા આ ટાઉન્ડા પાનવાળા બધું કે પણ એની બહુ જ મહેનત, એની સફર છે. બલદેવભાઈ શું કહેશો, કેટલા વર્ષથી તમે કેમ્પ કરો છો? 8-9-10 વર્ષ થઈ ગયા. આ કેમ્પની અંદર કેવી કેવી સેવાઓ તમે પૂરી પાડો છો? ચા પાણી કોફી ઠંડા પાણીના પાઉં, જે પણ કોઈને સગવડ ના આવે તો જમવાનું ઘરેથી પણ આપી, તો જ્યાં એમાં થાય એ કરી. ખૂબ સરસ. ઘણા બધા યુવાનો છે અને યુવાનો પણ વડીલો પાસે પ્રેરણા લેતા હોય છે. ત્યારે ભરતભાઈ આપણી સાથે. ભરતભાઈ, શું કહેશો, આ સેવાઓ પૂરી પાડવામાં આવશે? અને દ્વારકાની અંદર અનેક મહાત્મા છે, અનેક લોકો પગપાળા ચાલીને જાય છે, તો આપ યુવાન છો, કેવી રીતના સેવાઓ કરે છો? હું છેલ્લા 2 વર્ષથી આ લોકો વેલો ગ્રુપમાં જોડાયેલો છું. મારી ઓફિસ અહીંયા છે મુંબઈ ઓટો કરીને. અમે ચા પાણી ઠંડુ ક્વોલિટી આઈસ્ક્રીમ બધું આપીએ છીએ. દરરોજ 2-3 હજાર પબ્લિક નીકળે છે. અને આ મચ્છુ ગ્રુપ આરે હું જોડાયેલો છું છેલ્લા 2 વર્ષથી. મચ્છુ ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ કેમ્પ લગાવવામાં આવતા હોય છે અને અહીંથી ચાલીને જતા પદયાત્રીઓ આ કેમ્પનો લાભ લેતા હોય છે. રાણસી ગઢવી સાથે સંજય મર્દનિયા, દેવદર્શન ગુજરાત.